ઇંગ્લિશ ગ્રામરનો રૂલ 4 જોઈએ કે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ હોય તો એની સાથે હંમેશા સિંગ્યુલર વર્બ આવે. એટલે કે એવરીવન, એવરીબડી, સમવન, સમબડી, એનીવન, નોબડી, ઈચ, એવરીથિંગ, એનીથિંગ એવા કઈ પણ વર્ડ હોય સેન્ટેન્સમાં ત્યારે સિંગ્યુલર વર્બ આવે અને સિંગ્યુલર પ્રોનાઉન જ આવે. એક્ઝામ્પલ જોઈએ કે એવરીવન નોઝ ધ રૂલ આવે કે એવરીવન નો ધ રૂલ આવે. તો એવરીવન છે એની હારે નોઝ ધ રૂલ આવે એટલે આ સેન્ટેન્સ સાચું ને આ ખોટું. ઘણાને એવું થયું હશે તમે તો સિંગ્યુલર કીધું અને એસ લગાડ્યો. તો જ્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સ નું જોયું હતું, આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણે શું કરતા હતા કે હી ગોઝ ટુ સ્કૂલ અને ધે ગો ટુ સ્કૂલ. તો જ્યારે નાઉન છે એ સિંગ્યુલર હોય ત્યારે આપણે એની સાથે એસ કે ઈએસ વર્બમાં લગાડતા હતા, એને સિંગ્યુલર વર્બ કહેવાય. એટલે કે નોઝ વાળું સાચું થશે. આમાં જોઈએ તો કે nobody among the selected candidates know the complete history of the incident that occurred during the interview. તો તમે જુઓ કે આ વર્બ છે એ એમાં આપણે એસ લગાડવું પડશે એટલે શું આવશે? નોઝ આવશે, નો આવશે નહીં. એટલે કયા પાર્ટમાં એરર છે? તો કે બી પાર્ટમાં એરર થશે.